ફરસાણવાળાને ત્યાં મળે એવી ફરસી બેસનની પાપડી ઘરે બનાવવી હોય તો માત્ર 10 મિનિટમાં બનાવી શકાય. બસ એના માટે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે લોટ બાંધવો પડે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવી બેસનની પાપડી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પાપડી બનાવવા માટે મેં અહીં એક પહોળા વાસણમાં 2 કપ વજનમાં 250 ગ્રામ બેસન ચાળી લીધું. હવે એનો લોટ બાંધવા માટે તેલ પાણીનું મિશ્રણ રેડી કરીશું. એના માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં અડધો કપ તેલ અને અડધો કપ પાણી લઈશું. સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું. તમારે બેકિંગ સોડાને બદલે પાપડ ખાર લેવો હોય તો લઈ શકાય. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું થોડી સેકન્ડ માટે ફેરવી લઈએ. એટલે તેલ, પાણી, મીઠું અને સોડા એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. લોટ બાંધવા માટે તેલ પાણીવાળું મિશ્રણ રેડી છે. હવે બેસનમાં 5 ટીસ્પૂન હિંગ ઉમેરીને વચ્ચે ખાડો કરીશું. એમાં તૈયાર કરેલું તેલ પાણીવાળું બધું જ મિશ્રણ ઉમેરી દઈશું અને ત્યાર પછી બેસન સાથે એને સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લઈએ. પાપડી માટેનો લોટ ચપાટી કે રોટલી બનાવવા માટે જેવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ લોટ બાંધીશું. માટે જરૂર પડે તો બીજું એમાં સાદું પાણી ઉમેરીશું. તેલ પાણીના મિશ્રણમાં સોડા ઉમેરવાથી એક્ટિવેટ થઈ જાય અને એ મિશ્રણ વડે લોટ બાંધવામાં આવે તો પાપડી બહાર જેવી પોચી અને ફરસી બને. તેલ પાણીના મિશ્રણ વડે જ લોટ બંધાઈ ગયો. હવે આમાં પાણી ઉમેરવાની જરૂર નથી. હવે હાથ સાથે જે લોટ ચીપકેલો છે એ હટાવીને હાથ ધોઈ લઈએ. ત્યાર પછી હાથમાં તેલ લગાવીને આ પરાત લીધી એમાં પણ તેલવાળો હાથ ફેરવીશું. કારણ કે હવે પછી આ લોટ પરાતમાં લઈને કેરવીશું. લોટમાંથી એક સરખા 2 ભાગ કરીને એમાંથી એક ભાગ હાથમાં લઈશું અને આ હાથમાં લીધેલો લોટ કેળવવા માટે એક વાડકીમાં થોડું પાણી લઈને સાઈડમાં રાખીશું. એટલે જરૂર પ્રમાણે પાણીવાળો હાથ કરીને લોટ કેળવી શકાય. 1 થી 2 મિનિટ માટે હાથમાં અમડાવીને લોટ કેળવી લીધો. હવે આ પરાતમાં લઈને ફીણી લઈશું. માટે જરૂર પ્રમાણે લોટની ઉપર 1 ચમચી જેટલું પાણી નાખીશું. કારણ કે લોટ જેટલો નરમ, મુલાયમ અને લચીલો હશે, પાપડી પણ એટલી જ ફરસી બનશે. આશરે 1 થી 2 મિનિટ માટે લોટ ફીણી લીધો. હવે બંનેના કલરમાં ઘણો ફરક દેખાય છે, તમે જોઈ શકો છો. હવે આ લોટ એક જગ્યાએ ભેગો કરીશું. પાપડી બનાવવા માટે મેં અહીં સેવ ગાંઠિયા પાડીએ એનો સંચો લીધો. એમાં પાપડીની જાળી લગાવીશું. ફરસાણવાળાને ત્યાં પાપડી માટે સ્પેશિયલ જાળી હોય. તમારી પાસે એ હોય તો તમે એ વાપરી શકો. હવે આ સિલિન્ડરમાં જે લોટ કેળવી લીધો છે એ ભરીશું. ત્યાર પછી એની ઉપર ઢાંકણ લગાવી દઈએ. હવે આ લોટમાંથી પાપડી મૂકીને તળી લઈએ. એના માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પાપડી સાથે ખાવા માટે આ તેલમાં સૌથી પહેલાં મોળા મરચાં તળી લઈએ. જેથી કરીને આ તેલમાં મરચાંનો ફ્લેવર આવી જાય. જાળીમાં રાખીને આશરે 1 મિનિટ માટે મરચાં હલકા અમસ્તા તળી લીધા. હવે એને એક ડીશમાં લઈને એની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આ જ તેલમાં સંચામાંથી પાપડી મૂકીશું. સંચાના 2 થી 3 આંટા ફેરવીને એક આંટો ઉલટો ફેરવીશું એટલે પાપડી એની જાતે જ તૂટી જાય. હવે આ પાપડી 1 થી 2 વાર પલટાવીને હલકા ગોલ્ડન કલરની તળી લઈએ. આશરે 2 મિનિટ પછી આ પાપડી થઈ ગઈ. એટલે હવે તેલમાં બબલ્સ ઓછા થઈ ગયા, તમે જોઈ શકો છો. અને પાપડીની ઉપર હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો. માટે એને જારી વડે તેલમાંથી લઈને ચાળણીમાં રાખીશું. આ જ પ્રમાણે બાકીના લોટની પાપડી મૂકીને તળી લઈએ. બાકીનો અડધા ભાગનો લોટ કેળવીને બધા લોટની પાપડી બનાવી લીધી. તમે જોઈ શકો છો 2 કપ લોટમાંથી ઘણી બધી બની. અને આ બેસનની પાપડી એટલી ફરસી છે કે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. પાપડી ઠંડી થાય ત્યાર પછી એને એક એરટાઇટ સ્ટીલના ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ 20 થી 22 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. મોઢામાં મૂકીને વધારે ચાવવાની જરૂર ન પડે એટલી ફરસી પાપડી અને સાથે તળેલા મરચાં. સવારના ટાઈમ પર નાસ્તામાં બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. સાંજના ટાઈમ પર હલકી ભૂખ લાગી હોય ત્યારે પણ આ નાસ્તો ખાઈ શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો.
તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.